પાણીપુરી ખાવા ઉભા રહ્યા ક્યાં હે ભૂખ લાગી બરવાળાની પાણીપુરી બરવાળાની પાણીપુરી પ્રખ્યાત છે પછી હે આ મસ્ત ને એમ કરવાનું કેવી છે તો મામા એમ પૂછે ને કેવી પાણીપુરી એટલે આમ કરવાનું મસ્ત છે ગોકુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ચાલો મિત્રો, જય માતાજી, હું છું તમારો ગોપાલ રાવળ। બપોરના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણા ઘરે જે મહેમાન આવ્યા હતા અત્યારે જાય છે, જોવો તમે જો જો અમિતભાઈ છે, ગાડી ધોઈ હતી ને આ હાટું જ ધોઈ હતી, સાફ કરેલી। હવે મહેમાન આવ્યા હતા, બેન ને મૂકવા જવાનું છે, એનો સામાન છે, આ ગાડી હાટું જણે ધોઈ। આ ઠેલો એક તો એટલા બધા ઠેલા કેમ થઈ ગયા? એક ઠેલો લઈને આવે ગમે એ છોડી મા બાપ ના ઘરે, એટલા ઠેલા લઈને જાય। એ વાત હાચી, દીકરી તો દીકરી કહેવાય। જો એક ઠેલો લઈને આવી હતી, હજી બીજા ઠેલા વાહે આ જો સમજો, હા બીજા ઠેલા, બે ઠેલા લઈને જ આવી હતી। જો આ મારો ભાઈ છે, કાકાનો છોકરો। આ ડીકી દાખી તો ઠેલા ને ભરાઈ જાય એવું લાગે છે। આ સુંદરી આપડી કમ્પ્લીટ છે, હમણાં જવાનું છે બેન ને મૂકવા। તો ચાલો મિત્રો, હવે જો કાર્યતરની બહાર અમે નિહાળવી છીએ ધીમે ધીમે। માણકી આપણી રોડે ચડી ગઈ છે સુંદરી, જોઈ શકો છો। તો ચાલો મિત્રો, જે આપણે આવવાના હતા ત્યાં પોગી ગયા છીએ। બરવાળા બેન એને મૂકવાના હતા, બરવાળા બેન ને ઉતારીને આવ્યા છે। જો રોડ ઉપર અત્યારે સહી, અને અત્યારે જો પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છે। પાણીપુરી ખાવા ઉભા રહી ગયા, પીસું ચાલુ હતું ને કીધું હતું પીસું પાણીપુરી ની ડીશો આવે છે। એનિકા શું કેવું છે તારું? ભૂખ લાગી, પાણીપુરી ખાવા ઉભા રહ્યા ક્યાં હે ભૂખ લાગી। બરવાળાની પાણીપુરી બરવાળાની પાણીપુરી પ્રખ્યાત છે પછી હે એક નંબર આવે તો હે કાળો કૃષ્ણ પાણીપુરી, પાણીપુરી રગડા પાણીપુરી એવું છે? ઘરવાળાની પ્રખ્યાત। તો ભાઈ જો અત્યારે પાણીપુરી ને રગડા પૂરી ને અત્યારે જો આ મસ્ત ને એમ કરવાનું કેવી છે તો મામા એમ પૂછે ને કેવી પાણીપુરી એટલે આમ કરવાનું મસ્ત છે। આ શીખવાડે છે, હું શીખવાડે છું? કેવી પાણીપુરી છે મસ્તી ની? જો બધા અત્યારે પાણીપુરી ખાય છે, હોલ્ટ કર્યો છે અહીંયા। અમારો વારો એટલે ભૂખ લાગી ગયેલા। જો અત્યારે અહીંયા અમે નાસ્તો કરે છે લાલભાઈ, મારી મમ્મી છે અને મારા કાળું છે બનાવી, અને મમ્મી ગાડીમાં બેઠા ઉતરી નથી શકતા, રોટે સીવી અને પાણીપુરી ની જો અત્યારે જમાવટ ચાલુ છે। મારા ભાઈ માં નહીં આવે કેમ લાગે? હાલે હું ટેસ્ટ કરું। પાણી વિનાની કોરી પૂરી છે, કારણ કે પાણી નાખો ને તો મને દાંત સંભળાઈ જાય। મસ્તી નો પૂરી નો ટેસ્ટ છે। તમે તો કલા મરચો ખાવા આવો યાર। જો ચાલો મિત્રો, રાતના વાગ્યા છે 9 અને બેન ના ઘરે મૂકવા આવી ગયા છે। જો વાળું કરીને નીકળવાના છે। જો પનીરનું શાક છે, પાપડ છે, મઠો છે। કાળો કઈ બાસમાં આવ્યા? સાવરકુંડલા અંબાજી। જો આ છે મારા બનેવી છે, આ છે ને પપ્પા છે, આને તમે ઓળખતા જ હશો। રોટલે ત્યાં ચોપડી દીધું। ચાલો વાળું કરી મઠ્ઠો છે, મઠ્ઠો ખાવો છે મઠ્ઠો। વાળું કરી લઈ, વાળું કરી પાછા મળી
હા બધે જમે છે. સારું જમી લઈ જમીન પાછા તમને મળું. તો ચાલો મિત્રો, હવે રાતના વાગ્યા છે 1:15. બેન એને મૂકીને આપણે આવતા રહીએ છીએ પાછા, કારણ કે આ શનિવારે બપોર લગીને કારખાનું ચાલુ હતું. કારખાનેથી બપોરે 12 વાગે ઘરે આવ્યો, જમીન પછી વ્લોગ એડિટિંગ કરતો હતો. એડિટિંગ કર્યું, લગભગ મેં 2 વાગ્યા લગીને એડિટિંગ કર્યું. બપોરે પૂતો નહોતો, એડિટિંગ કર્યું અને 2 વાગે નાન ધોન તૈયાર થઈને 2:30 વાગી ગયા છે તો એ નીકળ્યા બેનને એને મૂકવા જવા. પછી ત્યાં રસ્તામાં અમારે ટીમ્બી તો હોસ્પિટલે ખબર કાઢવા જવાની હતી, ત્યાં ગયા. ખબર કાઢીને પછી ત્યાંથી અમે વહી ગયા બરવાળા. બેનને એને મૂકીને જઈમાં ત્યાં વાળું કરીને સીધા રિટર્ન થઈ ગયા. તો એ અત્યારે હવાએ કે ઘરે પહોંચ્યા. જો ત્યાં બેઠા હોત ને હવાણી કરી હોત ને તો કેટલા વાગે તેનું કઈ નક્કી જ નહીં, મોડું થઈ જાય. તો મારા ચેનલ ઉપર નવા હોય તો પહેલા તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો આવા નવા વિડીયો હું બનાવું છું, બરોબર, કારણ કે ધીમે ધીમે તમારે જે જોઈએ છે એ વિડીયો હું તમને આપીશ તો મારા બ્લોગમાં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.